જેતપુરના રણુજા મંદિરના મહંતની આત્મહત્યામાં ખુલાસો સામે આવ્યો છે। મહંત કરસનદાસ બાપુની સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે। છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી મહંત પીડાતા હતા। અસહ્ય શારીરિક પીડાના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। સુસાઇડ નોટમાં મહંતે ભક્તોનો આભાર માન્યો છે। પરિવાર અંગે કોઈપણ પ્રકારની તપાસ ન કરવાની તેમણે અપીલ કરી છે। 47 વર્ષ પૂર્વે જ મહંતે પરિવારનો ત્યાગ કર્યો હતો। નવા મહંત તરીકે રામદાસ બાપુનું નામ સૂચવવામાં આવ્યું છે। બોરડી સમઢિયાળાના સરપંચને પણ વિશેષ જવાબદારી સોંપાઈ છે। મહંતે સ્વેચ્છાએ આ પગલું ભર્યું હોવાનો નોટમાં ઉલ્લેખ કર્યો છે। 47 વર્ષ પૂર્વે જ મહંતે પરિવારનો ત્યાગ કર્યો હતો। જેતપુરના રણુજા મંદિરના મહંતની આત્મહત્યામાં આ ખુલાસો સામે આવ્યો છે। મહંત કરસનદાસ બાપુની સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે। છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી તેઓ પીડાતા હતા અને આખરે કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી છે। અસહ્ય શારીરિક પીડાના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। સુસાઇડ નોટમાં મહંતે ભક્તોનો આભાર વ્યક્ત કર્યો છે અને પરિવાર અંગે કોઈપણ પ્રકારની તપાસ ન કરવા માટેની તેમણે અપીલ કરી છે। સંવાદદાતા હરેશ જોડાયા છે ફોન લાઈન ઉપર। હરેશ, છેલ્લા 10 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા મહંતે છેલ્લે આત્મહત્યાનું પગલું ભર્યું, વિગતો શું? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે સમઢિયાળા પાસે જે મંદિર આવેલું છે તેના મહંત છે તે છેલ્લા 10 વર્ષથી તેને કેન્સરની બીમારી હોય તેને પીડાતા હોય અલગ અલગ પ્રકારની જે દવા લઈ અને પોતે પોતાના જે દર્દ હતું તેને લઈને તે સહન કરી રહ્યા હતા। પરંતુ કહી શકાય કે ગત રાત્રિના તે મંદિરની સામેના જે કુવાની અંદર જંપલાવીને આપઘાત કર્યો હતો અને ત્યારબાદ છે તે સુસાઇડ નોટ છે તે એક સામે આવી છે। તે સુસાઇડ નોટમાં એને સ્પષ્ટ લખ્યું છે કે જે બીમારી હતી તેને લઈને મેં આપઘાત કર્યો છે કે કોઈ પ્રકારની કોઈ ઓલું વિચારવું નહીં અને મેં મારી રીતે જ આપઘાત કર્યો છે કેમ કે હું દવા જે કેન્સરની બીમારીથી હું પીડાઈ રહ્યો હતો તેને લઈને આપઘાત કર્યો હતો તેવું સુસાઇડ નોટમાં છે તે જણાવવામાં આવ્યું હતું। જી બિલકુલ, આભાર વિગતો બદલ।